નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનોની મોંઘવારી રાહતમાં વધારાનું સત્તાવાર પરિપત્ર થયું જાહેર, પેન્શન માટે બલ્લે। તો મિત્રો, જો તમે પેન્શન ધારક છો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે। ઘણા લાંબા સમય સુધી તમે રાહ જોઈ રહેતા દાખલા ઇંતજારનો અંત કહી શકાય। ગુજરાત રાજ્યમાં જે પેન્શનધારક મિત્રો છે તેમના માટે રાહતના સમાચાર લઈને આવ્યો છું। તો વિગતવાર આપણે જોવાના છીએ વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। તમને આ ચેનલ મિત્રો ડીએ, ડીઆર, એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે। સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક મિત્રો તેમના પગાર બાબતે હરેક માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે। રોજ નવીનતમ અપડેટ આપવામાં આવશે। સાથે બીજી પણ અપડેટ આપું છું મિત્રો। તમે જો પેન્શનધારક છો મિત્રો તો તમે જાણતા જશો તમારું પેન્શન તમને હર મહિના જે પહેલી તારીખે મળે છે। તો તમે મિત્રો આપણે એડવાન્સમાં તમને કહેવામાં આવશે તમારું કેટલું પેન્શન આવશે। તો જે મહિનાનો દાખલા ઉદાહરણ તરીકે આ મહિનો છે તો ડિસેમ્બર મહિનામાં છેલ્લી તારીખ 31 ડિસેમ્બર આપણે વિડીયો બનાવી જાણ કરવામાં આવશે કે તમને આ મહિનાનું કેટલું પેન્શન મળશે। આ રીતે રોજ મહિનો આવે છે, રોજ મહિના છેલ્લી તારીખે આપણે વિડીયો બનાવી જાણ કરવામાં આવશે તમને એ મહિના કેટલું પેન્શન મળશે। તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો, પેન્શનધારક મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની હું શરૂઆત કરું છું। સૌપ્રથમ ગુજરાત રાજ્યના પેન્શનોની મોંઘવારી રાહતમાં વધારો, પેન્શન માટે સારા સમાચાર। તો સૌપ્રથમ મિત્રો 5 મહિનાનો તફાવત એકસાથે ચૂકવાશે। આ સાથે આ અંગે નાણાં વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડીને જાણકારી આપવામાં આવી છે કે જે મુજબ છઠ્ઠા પગાર પંચ હેઠળ કર્મચારીના પગાર તથા પેન્શનના કિસ્સામાં 7% મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે। તો પરિપત્ર મુજબ આ કર્મચારીને 1 જુલાઈ 2024ની અસરથી મોંઘવારી ભથ્થું ચૂકવાશે અને જુલાઈ 2024થી નવેમ્બર 2024માં 5 મહિનાનો તફાવત પેન ઇન જાન્યુઆરી 2025માં એટલે કે ડિસેમ્બર મહિના પગારમાં ચૂકવાનું પેન્શનમાંથી આ રીતે વધારાની રકમ ચૂકવાશે। તો મિત્રો તમે જાણો છો કે આ ડિસેમ્બર મહિનો ચાલશે, આ ડિસેમ્બર મહિનામાં જ આ મહિનામાં તમે મિત્રો કેટલું ચૂકવવામાં આવશે તમે એ પણ જોઈ શકો તો શાંતિપૂર્વક કે આ ક્રમમાં 1 જુલાઈ 2024થી અસરથી મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે। જુલાઈ 2024થી નવેમ્બર 2024 એટલે 5 મહિના તફાવત મિત્રો આ મહિનામાં 5 મહિના તફાવત તમને જાન્યુઆરીની પહેલી તારીખે તમને ચૂકવવામાં આવશે। અગાઉના 7મા પગાર પંચ કર્મચારીનો પગાર વધ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ પહેલાં 4 ડિસેમ્બર રાજ્ય સરકાર 7મા પગાર પંચના કર્મચારીનો પગાર વધારો કર્યો હતો, જેમાં રાજ્ય સેવાના અને પંચાયત સેવાના શિક્ષકો તેમજ સહાયકો, રાજ્ય સરકારના હસ્તકના પ્રોવિડન્ટ ફંડના ખાતાના કર્મચારીઓના સહિત પગાર પંચના લાભાર્થી દરેક કર્મચારી કુલ મળીને 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનને લાભ મળશે। તો મિત્રો તમે જોઈ શકો સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકોને બંને લાભ મળશે। જે 4.45 જે કર્મચારીઓ છે અને 4.63 જે પેન્શનો છે તેમને આ લાભ મળવા પાત્ર રહ્યો છે। તો મિત્રો આ જાહેરાત અંતર્ગત મોંઘવારી ભથ્થા 3% વધારો કરવામાં આવ્યો હતો। કર્મચારીઓના પેન્શનર્સના પગાર પર કુલ 50% મોંઘવારી ભથ્થું આપવામાં આવતું હતું, જેમાં વધારા સાથે 3% વધતો મને 53% થશે। એટલે જ નહીં પણ આ વધારો જુલાઈ 2024 લાગુ પડતો હોય હવે જુલાઈ નવેમ્બર 2024 સુધીના બધું જે એરિયસ તરીકે જે સાથે જાન્યુઆરી 2025માં ડિસેમ્બરનો પગાર સાથે રોકડમાં ચૂકવવામાં આવશે। તો મિત્રો આવીના ઇન્ફોર્મેશન માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો। થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો। જય હિન્દ, જય ભારત। મળીશું એક નવા વિડીયો સાથે।